હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, તમારે આજે તત્વજ્ઞાનનું પેપર છે. તમે ટેન્શનમાં હશો કે વિભાગ બીમાં શું કરવું, કયા પ્રશ્નો તૈયાર કરવા. તો ચલો ફટાફટ આવી જાઓ. ફટાફટ આપણે જોઈ લઈએ છીએ કે વિભાગ બીમાં તમારે કયા કયા પ્રશ્નો ઉપર ધ્યાન આપવું જોઈએ. ચલો, ધોરણ 12 તત્વજ્ઞાન વિભાગ બીની આજે વાત કરવી છે. ચલો, હું તમને અહીંયા પ્રશ્નો આપ્યા છે અને બને ત્યાં સુધી મૌખિક જવાબ તમને કહી દઉં છું. તો પણ તમારે જવાબ ટેલી કરવા હોય તો એકવાર ટેલી કરી લેજો. પ્રશ્નો હું તમને અહીંથી આપી દઉં છું. ઓકે, ચલો. તાર્કિક કારકો અન્ય કયા નામે ઓળખાય છે? તો તાર્કિક કારકો અન્ય કયા નામે ઓળખાય? તો તાર્કિક સંયોગીના નામે ઓળખાય છે. પછી તાર્કિક કારકો કેટલા અને કયા કયા? તાર્કિક કારકો ભાઈ 5 છે. કયા કયા છે? તો કે નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. ઓકે, ચલો. અપ્રમાણભૂત દલીલની લાક્ષણિકતા જણાવો. તો જેનું આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય. ધ્યાન રાખજો, અહીંયા અપ્રમાણભૂત કહ્યું છે. આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય તો તેવી દલીલને શું કહેવાય? અપ્રમાણભૂત દલીલ કહેવાય છે. ઓકે, પછી જો જે દલીલ અપ્રમાણભૂત ન હોય તો દલીલ કેવા પ્રકારની હોય? હવે દલીલ અપ્રમાણભૂત ન હોય તો વધ્યું એક જ શું? પ્રમાણભૂત. તો જે દલીલ અપ્રમાણભૂત ન હોય તો એ દલીલ કેવું હશે? પ્રમાણભૂત. ઓકે, પ્રમાણભૂત. ચલો, પછી પી વિકલ્પન ક્યુ અને નિષેધ ક્યુ. તેથી પી આ રૂપ કયા નિયમનું છે? હવે અહીંયા કહ્યું છે વિકલ્પન, અહીંયા નિષેધ ક્યુ અને પી. તો વિદ્યાર્થીઓ, આપણને ખબર હોવી જોઈએ કે વિકલ્પનવાળા નિયમો 2 છે અને 2ની અંદર એક આવે છે ડીએસનો નિયમ અને એક આવે છે એડનો નિયમ. પી વિકલ્પન ક્યુ, અહીંયા વિકલ્પન આગળ આપેલું છે એટલે આ નિયમ ડીએસનો આવશે અને એડનો નિયમ હોય તો એ વિકલ્પન ક્યાં આવશે? નીચે આવશે. એટલે આ નિયમ કયો છે? ડીએસનો. ઓકે, ચલો. પછી એચએસના નિયમનું રૂપ લખો. તો એચએસના નિયમનું રૂપ શું થશે? તો પી શરતી ક્યુ, ક્યુ શરતી આર માટે પી શરતી આર. દેખાય છે ને? હા, ઓકે. જો, ચલો પછી આગળ જુઓ. સંવિધાનમાં કેટલા આધાર વિધાન અને ફલિત વિધાન હોય છે? ભાઈ વિદ્યાર્થીઓ, સંવિધાનની અંદર કેટલા આધાર વિધાન? તો કે 2 આધાર વિધાન અને 1 ફલિત વિધાન હોય છે. ચલો, પછી સંવિધાનમાં કેટલા અહીંયા સંવિધાનના શક્ય ભેદો કેટલા છે? તો સંવિધાનના શક્ય ભેદો કેટલા છે? 256. ઓકે, ચલો પછી આગળ જઈએ આપણે. એના પહેલાં વિદ્યાર્થીઓ, આપણે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2ના થોડા વધારે પ્રશ્નો હું તમને આપી દઉં. ચલો જો, અર્વાચીન તર્કશાસ્ત્ર અન્ય કયા નામે ઓળખાય છે? તો અર્વાચીન તર્કશાસ્ત્ર અન્ય કયા નામે ઓળખાય? તો કે પ્રતિકાત્મક તર્કશાસ્ત્ર અથવા પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખાય છે. ચલો, દલીલનું મૂલ્યાંકન કઈ ભાષામાં થઈ શકે? તો દલીલનું મૂલ્યાંકન પ્રામાણ્ય કે અપ્રામાણ્યની ભાષામાં થઈ શકે છે. ચલો આગળ. સંયુક્ત વિધાનની વ્યાખ્યા લખો. તો સંયુક્ત વિધાનની વ્યાખ્યા શું થાય વિદ્યાર્થીઓ? તો કે જે વિધાનમાં 2 કે તેથી વધારે સાદા વિધાનોનો સમાવેશ થતો હોય તો તેવા વિધાનને આપણે શું કહીશું? તો કે સંયુક્ત વિધાન કહેવામાં આવે છે. ચલો પછી, તમે આવશો એ વિધાન અસત્ય હોય તો તમે આવશો નહીં એ વિધાન કેવું હશે? હવે અહીંયા તમને જે વિધાન આપ્યું છે એમાં કયા કારકનો ઉપયોગ થયો છે? તો અહીંયા જો, તમે આવશો એ વિધાન અસત્ય હોય તો તમે આવશો નહીં. અહીંયા જો નહીં એટલે નિષેધનો ઉપયોગ થયો છે. અને નિષેધનો ઉપયોગ થયો હોય તો આપણને ખબર છે કે નિષેધનો નિયમ શું છે? ટી હોય તો એફ અને એફ હોય તો ટી. હવે અહીંયા એફ છે, અસત્ય એટલે એફ છે. તો હવે અહીંયા એફ છે તો હવે તમે આવશો નહીં એ શું આવશે? ટી આવશે. એટલે અહીંયા જવાબ શું આવશે? સત્ય આવશે. ઓકે, ચલો. દલીલના પ્રામાણ્યનો નિર્ણય શેના પર આધારિત હોય છે? તો દલીલના પ્રામાણ્યનો નિર્ણય એના રૂપ પર આધારિત હોય છે. ચલો પછી, પ્રમાણભૂત દલીલ એટલે શું? તો પ્રમાણભૂત દલીલ એટલે જેનું આધાર વિધાન એ સત્ય અને જેનું ફલિત વિધાન એ સત્ય. તો એવી દલીલને શું કહેવાશે? તો કે પ્રમાણભૂત દલીલ કહે છે. ઓકે, ચલો આગળ. દલીલના કોઈ એક રૂપના સ્થાનાપતિ નિદર્શનો કેટલા? તો અહીંયા જવાબ આવશે અનેક. ભાઈ વિદ્યાર્થીઓ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, પરીક્ષામાં વારંવાર પૂછાઈ ગયેલો છે. જો અહીંયા તમને એમ કે દલીલના કોઈ એક રૂપના સ્થાનાપતિ નિદર્શનો કેટલા? તો બી અનેક આવશે. અહીંયા તમને એમ કે વિધાનના કોઈ એક રૂપના સ્થાનાપતિ નિદર્શનો કેટલા? તોય અનેક આવશે. અહીંયા દલીલ પૂછે તોય અનેક, વિધાન પૂછે તોય અનેક. આ ધ્યાનમાં રાખજો. ચલો પછી આગળ જુઓ. વિધાન માટેના રૂપના પ્રકારો કેટલા છે? ભાઈ વિધાન માટેના રૂપના પ્રકારો કેટલા? તો કે 3. કયા કયા? તો એક તો આવશે તદેવાર્થક, પછી એક આવશે સ્વવ્યાઘાતી અને એક આવશે પરાયત. ઓકે, ધ્યાનમાં લેજો. વિધાન માટેના રૂપના પ્રકારો કેટલા? અહીંયા કેટલા કીધા છે? તો જવાબ ઓનલી ફોર 3 જ આવે. પણ કયા કયા? તો તદેવાર્થક, સ્વવ્યાઘાતી અને પરાયત. ઓકે, જો આગળ જોઈએ. ચલો પછી જુઓ.
અનિવાર્ય શરત એટલે શું? તો અનિવાર્ય શરત એટલે અમુક સંયોગોની ગેરહાજરીને કારણે ઘટના અસ્તિત્વમાં આવતી નથી. અમુક સંયોગોની ગેરહાજરીને કારણે ઘટના અસ્તિત્વમાં આવતી નથી, તો તેને શું કહેવાશે? અનિવાર્ય શરત કહે છે. ચલો પછી આગળ જો, સાદી ગણનામૂલક વ્યાપ્તિ શું સ્થાપતી નથી? તો સાદી ગણનામૂલક વ્યાપ્તિ કાર્યકારણનો સંબંધ સ્થાપતી નથી. સાદી ગણનામૂલક વ્યાપ્તિ કાર્યકારણનો સંબંધ સ્થાપતી નથી. ચલો 11માં, વ્યાપ્તિકરણના તાત્વિક આધારો કેટલા અને કયા કયા? ભાઈ વિદ્યાર્થીઓ, વ્યાપ્તિકરણના તાત્વિક આધારો 2 છે. કયા કયા છે? તો એક તો આપણને ખબર છે કે એક આવશે કાર્યકારણનો નિયમ, કાર્યકારણનો નિયમ, અને બીજો શું આવશે? પ્રકૃતિની એકરૂપતાનો નિયમ. આ બંને નિયમ શેના નિયમો છે? વ્યાપ્તિકરણના તાત્વિક આધારો છે. તો કાર્યકારણનો નિયમ અને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ. ચલો પછી આગળ જુઓ, 12માં, દરેક બનાવનું કોઈને કોઈ કારણ હોય છે. આ નિયમ કયો છે? તો દરેક બનાવનું કોઈને કોઈ કારણ હોય છે. કારણ આવે એટલે ધ્યાનમાં લઈ લેવાનું કે કાર્યકારણનો નિયમ આવશે. દરેક બનાવનું કોઈને કોઈ કારણ હોય છે. કારણ વિના કશું અસ્તિત્વમાં આવતું નથી અને કારણ વિના કોઈ પણ ઘટના બનતી નથી. તો આ નિયમ કયો થશે? કાર્યકારણનો નિયમ થશે. ઓકે, ચલો પછી, કયા નિયમના આધારે કહી શકાય કે હંમેશા ગરમીથી પદાર્થ ફૂલે છે? તો ભાઈ જ્યારે હંમેશા આવે તો આપણને ખબર છે કે પ્રકૃતિની એકરૂપતાનો નિયમ એવો છે જેમાં આજે જે વસ્તુ શક્ય છે તો હંમેશા માટે એ વસ્તુ કેવું હશે? શક્ય હશે. એટલે જો ગરમીથી પદાર્થ આજે ફૂલે છે તો હંમેશા ફૂલશે જ તે. તો હંમેશા આવે તો તમે ધ્યાનમાં લેશો પ્રકૃતિની એકરૂપતાનો નિયમ. ઓકે, ચલો પછી આગળ જુઓ. તો અહીંયા તમને કહ્યું છે કે અવૈદિક દર્શનો કેટલા અને કયા કયા? તો અવૈદિક દર્શનો કેટલા છે વિદ્યાર્થીઓ? તો કે 3 છે. કયા કયા છે? એક તો ચાર્વાક, પછી બૌદ્ધ અને જૈન. ચાર્વાક, બૌદ્ધ અને જૈન, આ 3 શું છે? અવૈદિક દર્શનો છે. ઓકે. બીજું વિદ્યાર્થીઓ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એક પણ ક્વેશ્ચનને છોડતા નહીં. તમારા વિભાગ બીની અંદર પૂરેપૂરા માર્ક્સ લેવા હોય તો આટલા પ્રશ્નો કમ્પ્લીટ તૈયાર કરી લેજો. ઓકે, ચલો પછી જુઓ, વૈશેષિક દર્શન કયા પ્રમાણોને સ્વીકારે છે? એ વિદ્યાર્થીઓ અહીંયા તમને કીધું છે કે વૈશેષિક દર્શન કયા પ્રમાણોને સ્વીકારે છે? તો 2 પ્રમાણો આવશે. કેટલા પ્રમાણો? 2. કયા કયા? એક તો આવશે પ્રત્યક્ષ અને અનુમાન. ઓકે, પ્રત્યક્ષ અને અનુમાન. ચલો પછી આગળ જુઓ, ભારતીય અનુમાનની શાબ્દિક રજૂઆતમાં આવતા ચોથા અવયવનું નામ જણાવો. તો શું આવશે? ઉપનય. શું આવશે? ઉપનય. ચોથા અવયવનું નામ શું આવશે? ઉપનય. ચલો પછી આગળ પ્રશ્ન જુઓ, ભારતીય અનુમાનના કુલ અવયવ કેટલા? અહીંયા તમને કીધું છે કેટલા, તો કેટલા આવશે? 5. હવે હું તમને એમ કહું છું કે એમ પૂછી લે કે ભારતીય અનુમાનમાં કુલ અવયવ કેટલા અને કયા કયા? તો કેટલા પૂછે તો 5, પણ કયા કયા કે? તો શું લખશો? તો પ્રતિજ્ઞા, હેતુ, પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ સહિત વ્યાપ્તિ, ઉપનય અને નિગમન. આ 5 શું છે? અનુમાનના અવયવો. ભારતીય અનુમાનના 5 અવયવો. ચલો પછી 18મો ક્વેશ્ચન જુઓ, સાંખ્ય અને યોગ દર્શન કેટલા પ્રમાણોને સ્વીકારે છે? તો સાંખ્ય અને યોગ દર્શન કેટલા પ્રમાણોને સ્વીકારશે? તો કે 3 પ્રમાણોને સ્વીકારે છે. સાંખ્ય 3 પ્રમાણોને સ્વીકારે છે અને યોગ દર્શન પણ કેટલા પ્રમાણો? 3 પ્રમાણોને સ્વીકારે છે. ચલો પછી આગળ જુઓ, કોના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાનની ક્રિયાનો આરંભ થાય છે? કોના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાનની ક્રિયાનો આરંભ થશે? તો જવાબ આવશે હેતુ. શું આવશે? હેતુના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાનની ક્રિયાનો આરંભ થાય છે. ઓકે, ચલો ફટાફટ આગળના પ્રશ્ન ઉપર જઈએ. ચલો પછી આગળ જઈએ, વાપરવાથી વધે એવું ધન કયું? તો વાપરવાથી વધે એવું ધન આવશે વિદ્યારૂપી ધન. જવાબ શું આવશે? વિદ્યારૂપી ધન. ઓકે, ચલો પછી ઉત્પાદક મૂલ્યના ઉદાહરણ જણાવો. તો ઉત્પાદક મૂલ્યના ઉદાહરણ શું થશે? તો જ્ઞાન, આનંદ, પ્રેમ અને કરુણા. આ શું થશે? ઉત્પાદક મૂલ્યના ઉદાહરણો. જ્ઞાન, આનંદ, પ્રેમ અને કરુણા. ચલો, કોના મતે વસ્તુનું અંતર્ગત મૂલ્ય નથી? તો અનુભવવાદી અને ઉપયોગિતાવાદી. અનુભવવાદી અને ઉપયોગિતાવાદી. ઓકે, ફટાફટ લખું છું, થોડું ધ્યાનમાં લઈ લેજો. વિડીયો લોંગ ના થઈ જાય એટલા માટે હું બોલીને તમને જવાબ આપું છું. ઓકે, ચલો, સમુદ્રનું પાણી ખારું છે, આ કયા પ્રકારનું વિધાન છે? તો આ કયું આવશે? હકીકતલક્ષી. કયું આવશે? હકીકતલક્ષી વિધાન. ચલો, મૂળભૂત 3 મૂલ્યોના નામ આપો. તો મૂળભૂત 3 મૂલ્યો કયા કયા છે? તો સત્ય, શિવ અને સુંદર. શું આવશે? મૂળભૂત 3 મૂલ્યો સત્ય, શિવ અને સુંદર.
ચલો પછી માનવીને જીવનના અર્થની પ્રાપ્તિ ક્યારે થાય છે? ભાઈ વિદ્યાર્થીઓ 8મા ચેપ્ટરનો આ ક્વેશ્ચન છે, થોડો લોંગ છે, જઈને જોવું હોય તો જોઈ લેજો, પણ હું તમને જણાવી દઈશું એની વ્યાખ્યા કે માનવીને જીવનના અર્થની પ્રાપ્તિ ક્યારે થાય છે? તો માનવી જ્યાં સુધી ભૌતિકતાની આંધળી દોટમાં પરોવાયેલો હોય છે ત્યારે તેને જીવનના સાચા અર્થની પ્રાપ્તિ થતી નથી, પરંતુ તે પોતાના અંતરમાં પ્રવેશ કરે છે ત્યારે તેને જીવનના સાચા અર્થની પ્રાપ્તિ થાય છે. આ વ્યાખ્યા 8મા ચેપ્ટરમાં જઈને જોઈ લેજો, તમને મળી જશે. ચલો પછી ધ્રુવ ધાતુનો અર્થ શું થાય છે? તો ધ્રુવ ધાતુનો અર્થ થાય છે ધારણ કરવું અને ટકાવી રાખવું. શું થાય? ધારણ કરવું અને ટકાવી રાખવું. ચલો પછી ધાર્મિક જીવનનું હાર્દ જણાવો. તો ધાર્મિક જીવનનું હાર્દ શું થશે વિદ્યાર્થીઓ? તો ઈશ્વર કે પરમાત્માની આરાધના કરવી એને ધાર્મિક જીવનનું હાર્દ કહે છે. શું? ધાર્મિક જીવનનું હાર્દ શું થશે? ઈશ્વર કે પરમાત્માની આરાધના કરવી એ ધાર્મિક જીવનનું હાર્દ છે. ઓકે, ચલો પછી આગળ જુઓ પ્રશ્નમાં. ગાંધીજીના મતે દરેક ધર્મનું અવિભાજ્ય અંગ શું છે? તો પ્રાર્થના. શું થશે? પ્રાર્થના. ગાંધીજીના મતે દરેક ધર્મનું અવિભાજ્ય અંગ શું છે? પ્રાર્થના. ચલો રિલિજન શબ્દનો અર્થ જણાવો. તો રિલિજન શબ્દનો અર્થ શું થશે? કે ફરી બાંધવું. શું થશે? ફરી બાંધવું. ઓકે, ચલો પછી ત્રિપિટક કયા ધર્મનો ધર્મગ્રંથ છે? તો ત્રિપિટક બૌદ્ધ ધર્મનો આવશે. કોનો? બૌદ્ધ ધર્મનો. ચલો પછી હિન્દુ ધર્મના ધર્મગ્રંથો કયા નામે ઓળખવામાં આવે છે? તો શ્રુતિ અને સ્મૃતિ. ઓકે, ચલો ઇસ્લામ ધર્મના સ્થાપકનું નામ જણાવો. તો ઇસ્લામ ધર્મના સ્થાપકનું નામ શું થશે? તો કે મોહમ્મદ પયગંબર. ચલો ગુરુ નાનકે કયા ધર્મની સ્થાપના કરી છે? તો ગુરુ નાનકે કયા ધર્મની સ્થાપના કરી છે? તો કે શીખ ધર્મની. ઓકે, ચલો માનવ ધર્મ પુસ્તકના રચયિતા કોણ છે? તો રવિન્દ્રનાથ ટાગોર. બીજું વિદ્યાર્થીઓ, હું ફટાફટ વિડીયોને ભગાડું છું એટલા માટે કે તમારો ટાઈમ વેસ્ટ બિલકુલ ના થાય એટલા માટે. બીજું વિદ્યાર્થીઓ, મારી જોડે ભણેલા છોકરાઓને 100માંથી 100 માર્ક્સ આવે છે તત્વજ્ઞાનની અંદર, તો તમે 100% મારી ઉપર વિશ્વાસ કરીને આ પ્રશ્નો તૈયાર કરી શકો છો. બીજું આપણી ચેનલની અંદર તત્વજ્ઞાનને લગતા બીજા વિડીયો પણ અપલોડ કરેલા છે, તમે પ્લેલિસ્ટની અંદર જઈને જોઈ શકો છો. હું ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપી દઉં છું. ઓકે, ચલો ફટાફટ પછી આગળ જઈએ આપણે. યોગસૂત્રના રચયિતા કોણ છે? તો મહર્ષિ પતંજલિ. કોણ આવશે? મહર્ષિ પતંજલિ. ઓકે, ચલો પછી અતરંગોમાં કયા 3 અંગોનો સમાવેશ થાય છે? તો અતરંગોમાં કયા 3 અંગો આવશે? તો કે ધારણા, ધ્યાન અને સમાધિ. ઓકે, અને તમને એમ પૂછે અતરંગોની જગ્યાએ તમને એમ પૂછે કે બહિરંગો જણાવો. તો બહિરંગો કયા કયા આવશે? તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર. જો અતરંગો પૂછે તો 3, બહિરંગો પૂછે તો 5. અતરંગો કયા કયા? ધારણા, ધ્યાન અને સમાધિ. પણ બહિરંગો પૂછે તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર. ઓકે, ચલો પછી આગળ જુઓ. યોગાભ્યાસ કઈ રીતે કરવો જોઈએ? ભાઈ વિદ્યાર્થીઓ, યોગાભ્યાસ કઈ રીતે કરવો જોઈએ? તો યોગાભ્યાસ તમારે દીર્ઘકાળ એટલે સવારે, નિરંતર એટલે રોજબરોજ અને આદરથી કરવો જોઈએ. કઈ રીતે? એક તો દીર્ઘકાળ, પછી નિરંતર અને આદરથી. ઓકે, ધ્યાનમાં લેજો. ચલો પછી યોગની જીવન દ્રષ્ટિ ક્યાં લઈ જાય છે? ભાઈ યોગની જીવન દ્રષ્ટિ ક્યાં લઈ જાય? તો આધ્યાત્મિક આનંદ તરફ. કઈ જગ્યાએ? આધ્યાત્મિક આનંદ તરફ લઈ જાય છે. ઓકે, ચલો પછી આગળ શું કહે છે? તો યોગની જીવન દ્રષ્ટિમાં માનવીના કયા તત્વોનો પૂર્ણ વિકાસ થાય છે? તો યોગની જીવન દ્રષ્ટિમાં કયા કયા તત્વોનો પૂર્ણ વિકાસ થશે? તો એક તો આવશે શરીર, પછી આવશે પ્રાણ, પછી આવશે મન, બુદ્ધિ અને આત્મા. જોઈ લો, શરીર, પ્રાણ, મન, બુદ્ધિ અને આત્મા આ તત્વોનું શું થાય છે? તો કે પૂર્ણ વિકાસ થાય છે. રેડી વિદ્યાર્થીઓ, જો અહીંયા મેં તમને મોસ્ટ આઈએમપી લગભગ 41થી 42 જેટલા પ્રશ્નોનું તમને મેં સોલ્યુશન આપી દીધું છે. આટલા પ્રશ્નો કમ્પ્લીટ તૈયાર કરી લેશો એટલે 10માંથી 10 માર્ક્સ ક્યાંય જશે નહીં. બીજું વિદ્યાર્થીઓ કે તત્વજ્ઞાન એક રોકડિયો વિષય છે, જો તમે વ્યવસ્થિત ભણ્યા હોય ને તો 100માંથી 100 માર્ક્સ આવતા રોકી જ ના શકે કોઈ પણ, એવું તમે ભણેલું હોય ત્યારે. બીજું આપણી ચેનલ ઉપર તમે 100% વિશ્વાસ કરી શકો છો. તમારા વિશ્વાસને લાયક હું વિડીયો બનાવું છું, એટલે આટલો વિડીયો કમ્પ્લીટ તૈયાર કરીને જજો. ઓકે, ચલો વધારે વાત નથી કરવી, મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસ. જય હિન્દ, જય ભારત.